આજનો આ માહોલ આપણે શેના માટે એકત્રિત થયા છીએ એના માટે આપ મને વ્યક્તિગત સંપર્ક કરી શકો છો। આજનો આ માહોલ આપણે શેના માટે એકત્રિત થયા છીએ એના માટે આપ મને વ્યક્તિગત સંપર્ક કરી શકો છો। આજનો આ માહોલ આપણે શેના માટે એકત્રિત થયા છીએ એના માટે આપ મને વ્યક્તિગત સંપર્ક કરી શકો છો। ગુસ્સામાં બોલતા અને શરૂ પત્રકાર પરિષદમાં પત્રકારને પણ ટોણો મારી દેતા તતડાવી દેતા આ ધારાસભ્ય કોણ છે? નામ છે રીવાબા જાડેજા। ભાજપથી ધારાસભ્ય છે, જામનગરથી। રવિન્દ્ર જાડેજાના પત્ની છે। એ જ રવિન્દ્ર જાડેજા કે જે ભારતીય ક્રિકેટ ટીમમાં મોટું સ્થાન ધરાવે છે। આ રીવાબા જાડેજા અવારનવાર વિવાદમાં રહેતા હોય છે। ફરી એક વખત તેમના આ નિવેદનો તેમને વિવાદ તરફ ધકેલી રહ્યા છે। થોડા સમય પહેલા રવિન્દ્ર જાડેજાના પિતાનો એક ઇન્ટરવ્યુ રજૂ થાય છે। આ ઇન્ટરવ્યુમાં તેઓ કહે છે કે રવિન્દ્ર તેનાથી દૂર રહે છે, તેની સાથે તેમને સંબંધ નથી। લગ્ન થયા બાદ થોડા સમય પછી બધું બગડવા લાગ્યું, આ પ્રકારની વાત કરી હતી। પરંતુ હવે જ્યારે રીવાબા જાડેજાને આનો પ્રશ્ન પત્રકાર પરિષદમાં પૂછવામાં આવ્યો, પત્રકારે પૂછ્યો, ત્યારે રીવાબા ગુસ્સે થઈ ગયા હતા। આમ તો રીવાબા જાડેજા ગુસ્સે થાય તે નવી વાત નથી। આ પહેલા પણ તેઓ જાહેર મંચ પરથી ગુસ્સે થઈ ચૂક્યા છે। એ પછી પૂનમ માડમને કહેવાનું હોય કે પછી અન્ય ધારાસભ્યોને ટોણો મારવાનો હોય, મેયર હોય કે ધારાસભ્ય હોય કે પછી સાંસદ હોય, રીવાબા આખા બોલા સ્વભાવનો છે। કોઈ પણ વ્યક્તિને રોકડું પર ખાવી દેતા હોય છે। ફરી એક વખત તેમણે કહ્યું છે, પરંતુ આ વખતે પત્રકારને કહ્યું છે અને આ ગુસ્સો તેમના એક્સપ્રેશન ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। આપ પહેલા એ સાંભળી લો કે રવિન્દ્ર જાડેજા છે તેમના પિતા દ્વારા જે ઇન્ટરવ્યુ આપવામાં આવ્યું હતું ત્યારે તેમના પિતાએ શું કહ્યું હતું? એક સત્ય વાત કરી દઉં, મારે રવિ કે તેની પત્ની સાથે કોઈ પણ પ્રકારના સંબંધ નથી। અમે તેને નથી બોલાવતા અને એ લોકો અમને નથી બોલાવતા। રવિભાઈના લગ્ન કર્યા ત્યાર પછી 2-3 મહિનામાં જ વિખવાદ ઊભો થયો હતો। હાલ હું જામનગરમાં એકલો રહું છું, જ્યારે રવિન્દ્રનો પંચવટી બંગલો અલગ છે। તે જામનગરમાં જ રહે છે, પણ મેં તેને જોયો નથી। પત્નીએ શું જાદુ કરી દીધું છે ખબર નહીં। દીકરો મારો છે, મારું પેટ બળીને રાખ થઈ જાય છે। ન પરણાવ્યો હોત તો સારું હતું, ક્રિકેટર ના બનાવ્યો હોત તો સારું હતું, નહીતર અમારી આવી હાલત ન હોત। હાલ તો આ સમગ્ર મામલો રવિન્દ્ર જાડેજા અને તેના પરિવારનો છે, પરંતુ રવિન્દ્ર જાડેજા પણ ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન ધરાવે છે। તેમના ધર્મપત્ની રીવાબા જાડેજા તેઓ પણ જાહેર જીવનમાં છે। તેમના પરિણામે જ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે। આ મુદ્દાને લઈ સમાચાર રજૂ થઈ રહ્યા છે। સમગ્ર પ્રકરણમાં રવિન્દ્ર જાડેજાએ પણ ટ્વીટ કર્યું હતું। તેમણે એક આખું સ્ક્રિપ્ટેડ ઇન્ટરવ્યુ કહ્યું હતું અને પોતે પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા। પરંતુ હાલ તો રવિન્દ્ર જાડેજા ફરી ચર્ચામાં આવ્યા છે, રીવાબા જાડેજા ફરી ચર્ચામાં આવ્યા છે અને ફરી એક વખત રવિન્દ્ર જાડેજાના ઘરનો મામલો વિવાદ બનીને બહાર આવ્યો છે। આપણે ઘણી વખત જોયું છે કે રવિન્દ્ર જાડેજાના બહેન અને રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા વચ્ચેનો ઝઘડો સામે આવી ચૂક્યો છે, પરંતુ હવે રવિન્દ્ર જાડેજાના પિતાની એન્ટ્રી થઈ છે। આ વિવાદ સામે આવ્યો છે, આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। હવે લોકો પૂછી રહ્યા છે, સવાલ કરી રહ્યા છે કે શું રીવાબા જાડેજા, રવિન્દ્ર જાડેજાના પરિવારમાં બધું બરોબર નથી? શું રવિન્દ્ર જાડેજાના લગ્ન થયા તે બાદ તેના પિતા તેનાથી ખુશ નથી? આના જવાબ તો અમારી પાસે પણ નથી, પરંતુ રવિન્દ્ર જાડેજા આ બાબતને લઈ પોતે સ્પષ્ટતા આપી ચૂક્યા છે। આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો છો। આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં। મને આપશો રજા, નમસ્કાર।